દિલ્હીમાં સીજેપીના આંદોલનની આગ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને દજાડી ગઈ, પણ તમને એ ખબર છે જ્યારે આપણા ગુજરાતના યુવાનોએ આંદોલન કર્યું ત્યારે આખી સરકાર પલટાઈ ગઈ હતી. હા, આ વાત છે 1974ની અને હું વાત કરી રહ્યો છું ગુજરાતના નવનિર્માણ આંદોલનની. આ આંદોલન થયું ત્યારે સ્માર્ટફોન તો દૂરની વાત છે, દરેક ઘરે ટેલિફોન પણ નહોતા. છતાં યુવાનોએ જે રીતે એકજૂટ થયા અને આખી સરકારને ઘરે બેસાડી દીધી એ આજે પણ ચર્ચાનો વિષય છે. આવો જાણીએ શું હતું એ નવનિર્માણ આંદોલન અને કેવી રીતે સરકાર ઘૂંટણી આવી ગઈ. 1974ના એ આંદોલનને સમજવા માટે થોડું ફ્લેશબેકમાં જઈએ. વાત છે 1972ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે બહુમતીથી જીત મેળવી. હકીકતમાં એ સમયે કોંગ્રેસ માટે સુવર્ણ કાળ હતો. કોંગ્રેસના નામે તમે જેને પણ ઊભા રાખો એની જીત નક્કી જ હોય. પણ ગુજરાતના યુવાનોને ઇગ્નોર કરવાની કોંગ્રેસની એક ભૂલનું પરિણામ એ આવ્યું કે આખી વિધાનસભા જેને ભંગ કરવી પડી. વાત એવી છે કે 1972ના ગુજરાતના સીએમ તરીકે ઘનશ્યામભાઈ ઓઝા આવ્યા, પણ હાઈકમાન્ડની સૂચનાથી ચૂંટાઈ આવેલા ઘનશ્યામભાઈની જગ્યાએ જ નવા સીએમ એટલે કે ચીમનભાઈ પટેલને ગુજરાતની ભાગદોડ સંભાળી. અને એ વખતે દુષ્કાળ પણ પડ્યો હતો. હવે એ સમયે અસરકારક કામગીરી કરવાને બદલે સરકારે જનતાને મોંઘવારીનો માર આપ્યો. મોરબીની એક એન્જિનિયરિંગ કોલેજમાં કેન્ટીનના બિલમાં પણ એ મોંઘવારીની અસર દેખાઈ. વિદ્યાર્થીઓના જમવાના બિલમાં 1-2 રૂપિયાનો નહીં પણ સીધો જ 30 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો, જેના વિરોધમાં વિદ્યાર્થીઓએ નવનિર્માણ યુવા સમિતિ બનાવી, જેના લીધે 40 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા અને કોલેજ પણ અમુક સમય માટે બંધ કરી દેવામાં આવી. મોરબીની કોલેજમાં થયેલા આ વિરોધના પડઘા એ અમદાવાદની એલડી કોલેજમાં પણ પડ્યા. મિત્રો, એ સમયમાં સોશિયલ મીડિયા તો શું, સોશિયલ મીડિયા નામના શબ્દથી પણ લોકો અજાણ હતા. તેમ છતાં વિરોધ આટલો વિકરાળ હતો કે વિદ્યાર્થીઓની સાથે પછીથી પ્રોફેસરો અને અન્ય યુવાનો પણ જોડાયા. સામાન્ય પ્રદર્શન માની રહેલી ગુજરાત સરકારને ખબર નથી કે આ આંદોલન ગુજરાતના ઇતિહાસને બદલી નાખવાનું છે. વિદ્યાર્થીઓ ચીમનભાઈ પટેલના પુતળા સળગાવ્યા. પરિસ્થિતિ સરકારના કંટ્રોલમાં ન રહી અને આખરે ગમે તેમ કરીને વિદ્યાર્થીઓને ડામવા માટે લાઠીચાર્જ કરવામાં આવ્યો. અરે, કોંગ્રેસે પોતાની આબરૂ બચાવવા માટે 1450 રાઉન્ડ ફાયરિંગ પણ કરાવ્યું, જેમાં 100 કરતા પણ વધારે લોકોના જીવ ગુમાવ્યા અને 300 કરતા વધારે લોકો ઇન્જર્ડ થયા હતા. આ ઘટનાથી આંદોલન તૂટવાને બદલે આટલું મજબૂત થયું કે શાળા, કોલેજ, કોર્ટમાં હડતાલ પાડી દેવામાં આવી. સરકાર પ્રત્યે લોકોનો રોષ આટલો વધી ગયો કે તેને દબાવવા માટે ગુજરાતના 33 શહેરોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યું. જેણે આંદોલનની આગમાં પેટ્રોલની ભૂમિકા ભજવી. ખુદ બિહારના રાજકીય દિગ્ગજ જયપ્રકાશ નારાયણ પણ ખુદ ગુજરાત દોડી આવ્યા. ચૂંટાયેલા ધારાસભ્યોની નિષ્ફળ કામગીરી બદલ વિદ્યાર્થીઓએ બંગડીઓ મોકલાવી. સાથે તમને એ પણ જણાવી દઉં કે આ આંદોલનને નજરે જોયા પછી ખુદ જયપ્રકાશ નારાયણે બિહારમાં વિદ્યાર્થીઓ આંદોલનનું નેતૃત્વ સ્વીકાર્યું. આંદોલન દરમિયાન જ તે મોરારજી દેસાઈ પણ ભૂખ હડતાલ પર ઉતરી ગયા અને આંદોલન ઉગ્ર બન્યું અને રાષ્ટ્રીય દબાણ વધવા લાગ્યું. આખરે તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ દખલ દેવી પડી. સીએમ બન્યાને માંડ હજુ 207 દિવસ થયા હતા ત્યાં 9 ફેબ્રુઆરી 1974ના રોજ ભારે દબાણ વચ્ચે એ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું, જે પછી 90 જેટલા ધારાસભ્યોએ પણ આંદોલનના સમર્થનમાં રાજીનામું ધરી દીધું. 73 દિવસ ચાલેલા આંદોલનની આગ એવી હતી કે આખી વિધાનસભા ભંગ કરી દેવામાં આવી અને ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું. હજુ એક વાત એ સમયે એટલે કે 1972માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 167માંથી 140 બેઠકો જીતી હતી, પણ જનતાને હળવાશમાં લેવાની ખાલી એક ભૂલ એમની પૂર્ણ બહુમતીની સરકાર પર આ ભારે પડી. અને જે પછી ફરી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી થાય છે, જેનું પરિણામ 12 જૂન 1975ના રોજ આવે છે. જે કોંગ્રેસને કોઈ હરાવી શકે એમ નહોતું, એ કોંગ્રેસ પહેલી વખત ગુજરાતમાંથી જાકારો મેળવે છે. ઇન્દિરા ગાંધી માટે આનાથી પણ વધુ એક મોટો ઝટકો બાકી હતો, તો એ હતો કોર્ટનો નિર્દેશ, જેમાં તેમના પ્રધાનમંત્રી પદ પર જ લટકતી તલવાર મુકાઈ ગઈ. મિત્રો, આ તાકાત છે એક મક્કમ નિર્ણયની, જેણે કેટલાય પ્રધાનોને સત્તામાંથી બહાર ફેંકી દીધા છે. ગુજરાતમાં નોન કોંગ્રેસી સીએમએ શપથ લીધા અને 10મા દિવસે એટલે કે 24 જૂન 1975ના રોજ એ ઇન્દિરા ગાંધીએ પોતાની ખુરશી બચાવવા માટે દેશમાં કટોકટી લાગુ કરી દીધી.
પણ હા, ગુજરાતના નવનિર્માણ આંદોલને કોંગ્રેસના જે મૂળિયા હલબલાવી નાખ્યા એ પછી ક્યારેય સરખા થયા જ નહીં. એવું પણ કહેવાય છે કે ગુજરાતના આ જ આંદોલનથી જયપ્રકાશ નારાયણને યુવા શક્તિનો પરિચય મળ્યો અને આગળ જતા તેમણે પણ યુવા શક્તિ થકી અનેક આંદોલનો કર્યા અને તેને પૂર્ણતા સુધી પહોંચાડ્યા. હવે વાત કરીએ સીજેપી એટલે કે ઝેનઝીએ કરેલા આંદોલન વિશેની. બેશક આંદોલન કરવાનો મુદ્દો બહુ સારો હતો. પેપર લીકની ઘટનાએ અનેક લોકોના ભવિષ્ય બગાડ્યા, અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય બગાડ્યા અને ઘણા વિદ્યાર્થીઓએ તો તેમાં પોતાની જિંદગી પણ ખતમ કરી નાખી. સીજેપીના આંદોલનને વિખેરવા માટે લાઠીચાર્જ થયો, પણ પોતાના નિર્ણયથી ન ડગેલા યુવાનોએ સરકારને જબરો મેસેજ આપી દીધો. મોદી સરકાર ઝૂકવાના જરાય મૂડમાં નથી, પણ આઈબીના રિપોર્ટ મુજબ આ આંદોલન ઠરવાને બદલે વધુ વેગ પકડવાનું હતું. આપણને ખબર જ છે, ઝેનઝી અગાઉ પણ નેપાળ અને બાંગ્લાદેશની સરકારને તેમની કેપેબિલિટી બતાવી ચૂકી હતી. એટલે જ સરકારને ખબર પડી ગઈ હતી કે જો અહીં ઝૂકવામાં નહીં આવે તો સરકારના એક્ઝિસ્ટન્સ પર જ પ્રશ્નાર્થ મુકાઈ જશે. એટલે જ સરકારે પહેલા વાત કરવાની કોશિશ કરી અને પછી પેપર લીકની ઘટનામાં સજાને વધુ કડક બનાવવાની પણ જાહેરાત કરી. તેમ છતાં ઝેનઝી તેમની વાત પર મક્કમ રહ્યા અને આ આંદોલનને ડામવાના પ્રયાસ પણ એટલા કર્યા છે. એના માટે ઇન્ટરનેટ એરિયામાં બંધ પણ કરી દેવામાં આવ્યું, પણ ઝેનઝીએ એના પણ રસ્તા શોધી કાઢ્યા હતા. આખરે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું જ પડ્યું. તો મિત્રો, ફરી એક વખત ગુજરાતના આંદોલનની વાત કરું તો એ યુવાનો જ્યારે રસ્તા પર ઉતરી આવ્યા હતા ત્યારે સ્માર્ટફોન તો એક કાલ્પનિક કથા જેવો હતો. છતાં આટલી સંખ્યામાં યુવાનોનું જોડાવું એ તો ગુજરાતમાં જ થઈ શકે. તમને શું લાગે, આજે સ્માર્ટફોન ન હોત તો સીજેપીનું આંદોલન આટલું વિકરાળ બની શક્યું હોત? કમેન્ટ કરીને તમારો વિચાર ચોક્કસથી જણાવજો.